ગુજરાતના એક નાના ગામમાં બે દોસ્ત રહેતા હતા, જેમનું નામ અજય અને વિજય હતું. બંને સાથે શાળાએ જતા, સાયકલ ચલાવતા, સાથે રમતા અને સાથે મોટા સપના જોતા હતા. પણ તેમના ઘરોનું વાતાવરણ કંઈક અલગ જ હતું. અજયના પિતાજી એક શાળાના શિક્ષક હતા અને તે હંમેશા અજયને કહેતા હતા કે, બેટા, ભણ તો તને સારી નોકરી મળશે અને જિંદગી આરામથી કપાશે. જ્યારે વિજયના પિતાજી એક નાના વેપારી હતા, જે હંમેશા વિજયને સમજાવતા હતા કે, બેટા, પૈસા કમાવવાનું શીખ, જેથી તારે ક્યારેય કોઈ પર નિર્ભર ન રહેવું પડે. આમ ધીરે ધીરે સમય વીત્યો અને અજયે MBA કર્યું અને શહેરમાં એક સારી નોકરી મળી ગઈ અને તેનો પગાર 50,000 હતો, પરંતુ સાથે સાથે EMI પણ એટલા જ દર મહિને ચાલતા હતા. બસ દર મહિને પગારની રાહ જોવાની. જ્યારે બીજી તરફ વિજયે ભણવાની સાથે સાથે પોતાના પિતાજીના બિઝનેસમાં હાથ વટાવવાનું શરૂ કર્યું. પહેલા દુકાન કરી, પછી ઓનલાઈન બિઝનેસમાં ઝંપલાવ્યું અને પછી એક રેસ્ટોરન્ટ ખોલી લીધું. એક દિવસ બંને દોસ્ત મળ્યા. અજયે વિજયને પૂછ્યું, યાર વિજય, હું કેટલી મહેનત કરું છું તો પણ પૈસા બચતા નથી. EMI, ઘરનો ખર્ચ અને ઓફિસનું પ્રેશર. હું તો કંટાળી ગયો છું. પરંતુ તું તો બિઝનેસ કરે છે, તારું કેવું ચાલે છે? વિજયે હસતા હસતા જવાબ આપ્યો, જોરદાર. અત્યારે મારા માટે 10 લોકો કામ કરે છે અને હું નવી નવી વસ્તુઓ શીખી રહ્યો છું. અજયે હેરાનીથી કહ્યું, પણ યાર, બિઝનેસમાં તો રિસ્ક હોય ને? ત્યારે વિજયે જવાબ આપ્યો, ભાઈ, નોકરીમાં પણ રિસ્ક છે. માની લે, કંપની બંધ થઈ તો, તું બીમાર પડી તો, અને ભવિષ્યમાં પણ તારા બાળકોને તો શૂન્યમી જ શરૂઆત કરવાની ને? એટલા માટે જ મેં શીખ્યું કે પૈસા મારા માટે કામ કેવી રીતે કરે, નહીં કે મારે પૈસા માટે કામ કરવાનું. અજય વિચારમાં પડી ગયો. રાત્રે અજય પહેલીવાર પોતાની જિંદગી પર વિચાર કરવા લાગ્યો અને તેને અહેસાસ થયો કે હું માત્ર નોકરી માટે ભણ્યો અને સામાન્ય લોકોની જેમ હું પણ આ માયાજાળમાં ફસાઈ ગયો. જ્યારે વિજય પૈસાની રમતને સમજી ગયો અને પોતાની જિંદગીની આરામથી જીવી રહ્યો છે. હું પોતાની સેલેરીથી EMI ચૂકવી રહ્યો છું અને વિજય પોતાની ઇન્કમથી નવા બિઝનેસ બનાવી રહ્યો છું. અજયને ખબર પડી ગઈ કે આપણે પૈસા માટે કામ નથી કરવાનું, પણ પૈસાને આપણા માટે કામે લગાવવાના છે. બીજી સવારે અજયે પણ એક નિર્ણય કર્યો. હવે તે પણ પૈસા કમાવવાની વિચારસરણી બદલશે અને તેણે ઇન્વેસ્ટમેન્ટ શીખવાનું શરૂ કર્યું. નાના નાના બિઝનેસમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું. તો દોસ્તો, અમીર બનવા માટે પૈસા નહીં, વિચાર અમીરવાળા હોવા જોઈએ. આ વાર્તામાં આપણે બે દોસ્તોની જિંદગી જોઈએ છીએ, જે પૈસા કમાવવાના અલગ રસ્તા પસંદ કરે છે. એક દોસ્ત નોકરી કરીને સિક્યોરિટી શોધે છે, જ્યારે બીજો દોસ્ત બિઝનેસ કરીને આઝાદી અને પૈસા કમાવવાનું સાહસ કરે છે. આ વાર્તા આપણને શીખવે છે કે પૈસા કમાવવાની સાચી રીત એ છે કે આપણે પૈસાને આપણા માટે કામ પર લગાવીએ, ના કે આપણે પૈસા માટે કામ કરીએ.